નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે. આજે 1 તારીખ, નવી ગિલ્લી નવો દાવ. પણ એ 1 તારીખ આવે તે પહેલા જ એક મોટો ધડાકો સૌરાષ્ટ્રના સમગ્ર ભૂપૃષ્ઠને જ નહીં પણ ગુજરાતને પણ એના ટ્રીમર્સની અસર થાય એવો રાજકોટમાં થઈ ગયો. ગોપાલ ઇટાલિયાની જે જંગી સભા રાજકોટમાં થઈ એને જે પ્રતિસાદ સાંપડ્યો, એ પ્રતિસાદ કંઈક અંશે અભૂતપૂર્વ કહી શકાય. આ ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતાનો પુરાવો તો છે જ, પણ લોકોના મનમાં હવે જે ગૂંટાયેલું પડ્યું છે તે પણ બહાર આવવા માંડ્યું છે, અને તે છે નિરાશા. અત્યારના શાસકોનું ખૂબ લાંબુ શાસન ચાલ્યું ગુજરાતમાં, એકધાર્યું 1995 થી 2025, એટલે સતત 3 દાયકાના શાસન પછી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ઊભું ન થાય તો જ નવાઈ. અને નવી નેતાગીરી ઊભી કરવામાં ભારતીય જનતા પાર્ટી સદંતર નિષ્ફળ ગયું છે. એટલે જે ભારતીય જનતા પાર્ટી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સામે લડવા મેદાને પડી હતી, એ ભારતીય જનતા પાર્ટી આજે ભય, ભૂખ, ભ્રષ્ટાચારનો પર્યાયવાચી શબ્દ બની ગઈ છે. તો આની ચર્ચા કરવી છે. આજે સૌરાષ્ટ્રના દિગ્ગજ પત્રકાર, વિશ્લેષક અને એક સૌરાષ્ટ્રની જ નહીં પણ ગુજરાતની રાજનીતિ પર અને દેશની રાજનીતિ પર જેમની તીક્ષ્ણ નજર, બાજ નજર હંમેશા રહે છે, એવા મોરબી શ્રી જગદીશભાઈ મહેતા સાહેબ સાથે આવકાર છે. મહેતા સાહેબ, આપનો અમારા રિયલ ડિબેટના આ એપિસોડમાં. સીધા જ પ્રશ્નથી શરૂઆત કરીએ. રાજકોટ ધરા ધ્રુજી ગઈ. ગોપાલ ઇટાલિયાની જંગી સભા, કદાચ ગોપાલ ઇટાલિયાએ પણ નહીં ધાર્યું હોય એવો એને પ્રતિસાદ મળ્યો અને રાજકોટના આંગણે થઈ ગઈ. આપ તો એના નજરે જોયા સાક્ષી છો. શું કહેવું છે આપને આના આવનાર સમયના એધાણ વિશે અને આટલો જંગી પ્રતિસાદ એને કેમ મળ્યો તે બાબતે? જુઓ, દીવા જેવું સ્પષ્ટ છે વ્યાસર કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સત્તા વિરોધી જનમાનસ એ પ્લસ થતું જાય છે. અને જો ભારતીય જનતા પાર્ટીની જ ભાષામાં કહું, કારણ કે એના તમામ પ્રવક્તા એમ કહે છે કે ગોપાલ ઇટાલિયા જીતા બરાબર છે, પરંતુ અહીંયા એનું ફ્યુચર નથી, કારણ કે આમ આદમી પાર્ટી પાસે ગ્રાસ રૂટ લેવલનું કોઈ સંગઠન નથી. હવે તમે જુઓ એનો જવાબ કે જો ગ્રાસ રૂટ લેવલનું કોઈ સંગઠન નથી, છતાં રાજકોટના સામાકાંઠાના પેડક રોડ અને પેડક ચોકમાં એક ગલીમાં 5000 જેટલી જનસમૂહ ઉમટી પડે વિધાઉટ સંગઠનો. કોઈ સંગઠન નથી, કોઈ વોર્ડ પ્રમુખ નથી, કોઈ પ્રભારી નથી, કોઈ વોર્ડના કોર્પોરેટર નથી, કોઈ ધારાસભ્ય નથી, કુછ નહીં હે. તો પણ જો 5000 લોકોની જનમેદની ઉમટી પડતી હોય તો એ ચિંતન કરતા ચિંતાનો વિષય વધુ બની જવો જોઈએ ભારતીય જનતા પાર્ટી જેવી તથાકથિત જાગૃત સંસ્થાએ. કારણ કે આ સ્વયંભૂ ઉમટો હોય એવું તમારે માને છૂટકો છે, કારણ કે વ્યાખ્યા તમે આપી છે કે આનું કોઈ સંગઠન નથી. પહેલી વાત તો ઈ. બીજી વાત, જી સર, જી 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 સર, હું એમ કહેતો હતો કે આપે કહ્યું આપના અવલોકનો તદ્દન સાચા છે, જે સામાન્ય રીતે કરી શકાય. પણ જ્યારે સત્તામાં ઘણો લાંબો સમય રહી ચૂક્યો કોઈ પણ પક્ષ, એક સમયે કોંગ્રેસની પણ આ જ મનોસ્થિતિ હતી, આજે ભારતીય જનતા પાર્ટી પણ એવી જ મનોસ્થિતિમાંથી પસાર થઈ રહી છે કે અમે અજેય છીએ, અમારી પાસે એવા નેતાઓ છે કે જેમનો કોઈ જોડ નથી, અને અમને રામના નામે, મંદિરના નામે કે પછી કંઈ નહીં હોય તો રામ નામના નામે અમને ગમે ત્યારે જન સમર્થન મળતું રહેવાનું છે. એ એક પ્રકારના વધુ પડતા આત્મવિશ્વાસમાં ભારતીય જનતા પાર્ટી રાચે છે એવું આપ માનો છો? જો વધુ પડતા આત્મવિશ્વાસ કરતા પણ અત્યારે આંતરિક વિખવાદને કારણે આ ડખો છે.
અને જે સત્તા પર બેઠેલા લોકો છે એને ધરતલ ખબર નથી. જે મેસેજ અહીંથી એક જમાનામાં થિંક ટેન્ક નામની એક વસ્તુ હતી અને એક સેતુ કેટલાક નેતાઓ હતા જે સંગઠન અને સરકાર એટલે પ્રજા અને સરકાર વચ્ચે સેતુનું કામ કરતા હતા. જનતા શું માને છે એ સરકાર સુધી પહોંચાડતા હતા. એવી એક બાકાયદા પોસ્ટ ઉભી કરવામાં આવી હતી એક જમાનામાં, તો જે આરએસએસ બ્રાન્ડે હતી ને ભારતીય જનતા પાર્ટીની પ્રતિ, જેને થિંક ટેન્ક કહેવાય છે. હવે એ સેતુ તૂટી ગયો છે. એટલે જે લોકો મંત્રી છે અથવા તો જે લોકો શીર્ષ સ્થાને છે એને ગ્રાસરૂટ લેવલની વાત જે છે એ મળતી નથી. મળે છે ફેબ્રિકેટેડ બધી મળે છે. હવે એને ખબર નથી અને એ એમ માને છે કે કોઈ આપણા ફંક્શન હિટ જાય એટલે માનવું કે જનતા આપણી સાથે છે. પણ એને ખબર નથી કે જે ફંક્શન તમે જેને હિટ માનો છો એ મેનેજેબલ હતું, સ્વયંભૂ નહોતું. એ કલેક્ટરને કહેવામાં આવે, કમિશનરને કહેવામાં આવે, તલાટી મંત્રીઓને કહેવામાં આવે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને, સંસદ સભ્યોને કહેવામાં આવે, ગામે ગામથી ઉઘરાવીને તમે એસટી બસના બધા રૂટ કેન્સલ કરીને 2-5 હજાર બસ તમે ત્યાં લઈ જાઓ, બધાને ફૂડ પેકેટ આપો, 500 રૂપિયા આપો, એટલે તમારા ડોમ ભરાઈ જાય છે. એટલે તમારે એમ ન માનવું જોઈએ કે આ સ્વયંભૂ છે, પેલી વાત તો એ. અને આ વાત ત્યાં સુધી કોઈ પહોંચાડતું નથી. હવે આપે જેમ કીધું તેમ કે ઓવર કોન્ફિડન્સ, ઓવર નહીં, હવે તો કોન્ફિડન્સ ગુમાવી ચૂકેલી ભાજપ છે. એને દહેશત છે કે આપણે અત્યાર સુધી આપણે જેના ભરોસે, આ તો છે ને નરેન્દ્ર દામોદરદાસ મોદી નામની કામધેનુ ગાયના પૂંછડા પકડીને વેતરણી તરી રહ્યા છે. બાકી કોઈમાં કાંઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં. આ લોકોની પોતીકી કોઈ ઓળખ નથી, આઈડેન્ટિટી નથી, કોઈ એવું કામ નથી કે જેને આધારે છાતી ઠોકીને મત માગી શકે. આમ બધાના રિપોર્ટ કાર્ડ કરાવે છે પણ પોતાનો રિપોર્ટ કાર્ડ એ ભગવાનની દયા છે નથી વાંચ્યા જોયું. પણ સરવાળે બધું ચાલે છે અને પ્રજાના માનસમાં એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલું બધું ઘર કરતું જાય છે કે જો સવેળા નહીં જાગે, હજી 2.5 વર્ષ છે, જો બધું સમૂહ સૂત્રું હાલે તો હજી 2.5 વર્ષ છે. તો એ 2.5 વર્ષમાં જો એને સુધરવું ઘટે તો સુધરી શકે તો વેલ એન્ડ ગુડ, નહીં તો એને તો તબાહી મચાવવાની રહે. કારણ કે તમે વાવાઝોડા વાવશો તો તમારે વંટોળિયા લણવાના રહેશે. સાચી વાત જી છે, સર. પણ હકીકત આ છે. અને ભારતીય જનતા પાર્ટી વધારે પડતા આત્મવિશ્વાસના કરતા વધારે પડતા અભિમાનમાં છે કે અમારો કોઈ તોડ નથી. અને આપે કહ્યું તે વાત સાચી છે કે જે મત વિસ્તાર નિકોલમાંથી ત્યાંના ધારાસભ્યને 2 દિવસ પહેલા ભગાડવામાં આવે અને લોકો એમને સામે આક્રોશ વ્યક્ત કરે કે આ ખાડા પડ્યા છે, આ પાણી ભરાયું છે, આ નુકસાન થયું છે, તમે કશું કરતા નથી, ને ધારાસભ્યને મેદાન મૂકીને ભાગવું પડે મુઠ્ઠીઓ વાળીને. એ જ ધારાસભ્યના મત વિસ્તારમાં આટલી જંગી જનમેદની ભેગી થાય અને એમાં હવે માનસિક રીતે પણ આમ આ લોકો અસ્વસ્થ થતા હોય તેવું લાગે છે. કારણ કે એક બેનના હાથમાં પ્લેકાર્ડ હતું, પાટિયું હતું કે મને તો સાક્ષાત આજે ભગવાનના દર્શન થયા એવી અનુભૂતિ થઈ. અને તમને નરેન્દ્રભાઈ મળે તો શું થાય, તો રીતસર બેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તો આ અને શું કહો છો આપ? જુઓ સાહેબ, બધું જ અત્યારે સંભવ છે. તમારી પાસે સામ દામ દંડ ભેદ હોય તો દરેક. સર, અવાજ આપનો નથી આવતો. એડવાન્સ લખીને ન આવ્યા, એક વચ્ચે ફોન આવી ગયેલો એટલે. હવે આવે છે? જી જી, હા હવે બરાબર છે, બરાબર છે. હા, એટલે આ બધું ગોઠવણ .com નો ભાગ પણ હોઈ શકે. કારણ કે ઘરેથી પુઠ્ઠા ઉપર લખીને કોઈ સ્વયંભૂ હોય તો આવે નહીં. એ ન્યા બોલે ખરા, સ્વયંભૂ હોય તો બોલે ખરા, પણ ત્યાંથી પુઠ્ઠું લખીને આવે એનો અર્થ એમ છે કે પ્રી પ્લાન છે. છતાંય બે ઘડીમાં આવો ડ્રામેબાજી બધી જગ્યાએ થાય. એમ તો અહીંયા પણ ગોપાલ ઇટાલિયાની સભા થઈ, ન્યાય વળી પાછો એક ભાઈ ઉભો થયો, એને વળી પાછો મોરબીની જેમ જ વાતો કરી કે દિલ્હી ને પંજાબમાં શું છે. તો એ પણ ગોઠવણ .com નો એક ભાગ હોઈ શકે. જેમ ઉદય કાનગડ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, એને કીધું કે ભાઈ આ બુદ્ધિપૂર્વક ઇનોઈ લોકો ઉભા કરે છે, એટલે કે આમ આદમી પાર્ટી, અને ઇનોઈ જવાબ આપે છે. સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ કીધું
કે તમે મોરબીમાં પણ 5,000 રૂપિયા તમારા ખીચામાં નાખી દીધા એટલે એક ભાઈને ઉભો કર્યો હતો. હવે ભારતીય જનતા પાર્ટી એમ કે આ ધંધો શરૂ કર્યો છે, 5-10 હજાર રૂપિયા આપી દો એટલે એ આવીને હળી હંચો કરે, પ્રશ્ન પૂછે ને કદાચ સભા જે છે સભા વિખેરાઈ જાય તો સારું, અથવા તો એમાં અરાજકતા સર્જાય. આ બંને બાજુ બંનેના આક્ષેપ છે. એટલે પોલિટિક્સમાં હવે સંભવ બધું જ શક્ય છે. સ્વયંભૂ કશું હોતું નથી. એ બેન જેનું તમે પ્લે કાર્ડ વાળા વાત કરો છો એ સંભવ છે. તમે જો બિલકુલ બારીકાઈથી આપણે તપાસ કરીએ તો એ નક્કી કે કોઈ ભગીની સંસ્થા હોય ભારતીય જનતા પાર્ટી એના મળી આવે, પણ જરૂરી નથી કે મળી જ આવે. સ્વયંભૂ હોય તો મેં કીધું એમ ઘરેથી લખીને આવવા કરતા અહીંયા આ રડી પડે એવું લખીને બને. નહીં આવે, કારણ કે આગળથી એને ધારો લખીને કે નહીં પહેલી આવે. વખત, હા બસ એમ. પણ ખેર સાહેબ એમાં કઈ વાંધો નથી, એવું બધું તો ચાલ્યા કરે. પ્લે કાર્ડ બધું આ બધું જ મેનેજેબલ હોય છે. મૂળ જેને મોરલ કે ને કે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ઈ છે કે ભારતીય જનતા પાર્ટીને હવે થોડુંક અહેસાસ થવો જોઈએ કે કાંઈક જુદું રંધાઈ રહ્યું છે અને આ યોગ્ય નથી. આપણે કંઈક સુધરવાની જરૂર છે. 17 જણાનું પ્રધાનમંડળ છે, સંગઠનના ઠેકાણા નથી. 17માંથી 2-5 જણાના નામ લોકોને આવડે, બાકી મંત્રીના નામ સુધા નથી આવડતા. તો આપણી ખામી તો છે. એ ખામી મીડિયા વાળા ઉજાગર કરે કે વિપક્ષ કરે, એમાંથી સારપ હોય લઈ લેવી જોઈએ. કડવાશ રાખવાની જરૂર નથી. માની ગાળ ઘીની નાળ જેવી હોય અને કડવી જ હોય દવા, જો દર્દ તમારે મટાડવું હોય તો. હવે એને તમે ટીકા આલોચના કે બીજાની સોપારી લઈને બોલે છે અથવા તો વિપક્ષમાં છે એટલે કહે છે એમ માનીને તમે જો અમને ત્રાહી નજરે જોશો તો તમે હેરાન થશો બધું. અને કાં તમારી સફળતા હોય તો તમે જેમ વ્યાસ સર કીધું ઓવર કોન્ફિડન્સમાં હોય તમે જીતી જાઓ તો ઠીક છે, જેવા સૌના ભાગ્ય. પણ અમે તો નરી આંખે જે દેખાય છે, ધરાતલ ધરતી ઉપર દેખાય છે એ આ છે કે પાટીદારોનો અહીંયા સૌરાષ્ટ્રમાં 54 બેઠક છે, ધારાસભાની 54, અને એમાં પાટીદારોની અવગણના કોઈ કાળે થઈ શકે એમ નથી. 36 બેઠક એવી છે એમાં પાટીદારો નિર્ણાયક ભૂમિકામાં છે. અને બધા જ પાટીદારો અત્યારે ગોપાલ ઇટાલિયામાં આશાનું કિરણ જોઈ રહ્યા છે. આ વાત અમને જાણવા મળી. એટલે જો અમે રણનીતિના ભાગરૂપે હોઈએ તો આપણે જાહેર ન કરીએ. આપણે તો પત્રકાર છીએ, એલર્ટ કરીએ સરકારને, જો ભાઈ આવું ચાલે છે બજારમાં, તમારે જો સાવધાન થઈ જવું હોય તો અમારી ફરજ છે કહેવાની કે જો સામે કૂવો છે તોય તમારે પડવું હોય તો તમારી મરજી, અમારી ફરજ છે કૂવો છે એમ કહેવાની. એટલે અત્યારે સત્તા વિરોધી માનસ ભયંકર ચાલી રહ્યું છે. ગોપાલ ઇટાલિયાની સભા હિટ ગઈ, ત્યાર પછી ખોડલધામના કાર્યક્રમમાં ગયા, કાગવડમાં રાજકોટની બાજુમાં, અને કાગવડમાં જઈને સભા સંબોધી. એની પહેલા ભાવનગરમાં ગયા હતા. દરેક જગ્યાએ ઈ કહે છે કે તમે અમને સારા સારા યુવાનો આપો જે રાજનીતિમાં આવવા માટે તેને થનગનતા હોય, જેની પાસેથી સમાજ બીજી અપેક્ષા રાખી શકે. આમ કરીને પોતાનું બેઝ મજબૂત બનાવતા જાય છે. અને પાટીદારોથી માંડીને જે કોઈ 18 વર્ણના એવા છોકરાઓ જે વિઝનરી હોય, સશક્ત હોય, શિક્ષિત હોય, સમર્પિત હોય, આવડત વાળા હોય, કૌશલ વાળા હોય, પ્રમાણમાં સુખી પણ હોય, કઈ લઈ નથી લેવું બલકે એની પાસેથી કઈક મળી શકે એવી સંભાવના હોય, આવાને એ તૈયાર કરે છે. વિસાવદરની સભામાં જીતા પછી એને જે વાત કરી હતી બહુ સમજવા આવ્યું. એને કીધું હું દરેક વિધાનસભા વિસ્તારમાં 1,000 ગોપાલ ઇટાલિયા તૈયાર કરવા માંગુ છું. હવે આ વાતને જેટલી ગંભીરતાથી ભારતીય જનતા પાર્ટી લેવી જોઈએ એટલી લીધી નથી. હવે લે તો સારી વાત છે, બાકી હરી ઈચ્છા. જી સર. જી દર્શક મિત્રો, મહેતા સાહેબે જે વાત કહી એની સાથે જોડીને વાત કહેવાનું મન થાય છે. હર્બર્ટ સ્પેન્સર નામનો એક મહાન ઇતિહાસકાર થઈ ગયો. એણે 2 વાત કહી છે. એક તો એવું કહ્યું છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ, એટલે ઇતિહાસ એની મેતે પુનરાવર્તિત થાય છે. અને બીજું એણે કહ્યું છે કે ધ ગ્રેટેસ્ટ લેસન ઓફ ધ હિસ્ટ્રી ઇઝ ધેટ મેન ડઝન્ટ લર્ન એનીથિંગ આઉટ ઓફ ઇટ. ઇતિહાસનો સૌથી મોટો જો કોઈ પદાર્થ પાઠ હોય તો માણસ એમાંથી કાંઈ શીખતો નથી. એટલે ભારતીય જનતા પાર્ટીને પણ આ લાગુ પડે જ, કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ જનસામાન્યનો જ એક ભાગ છે. અને જે હર્બર્ટ સ્પેન્સર કહી ગયા છે તે બધાને લાગુ પડે તો ભારતીય જનતા પાર્ટીને લાગુ પડે જ. અને ભારતીય જનતા પાર્ટીનો એ લાગુ પડે છે એનો દાખલો તાજેતરમાં મહેતા સાહેબ આપની સમક્ષ મૂકવા માંગુ છું. તાજેતરમાં એમના ઉદ્યોગ મંત્રી જાપાનીઝ ડેલિગેશનની હાજરીમાં લખીને આપેલું હિન્દી વાંચતા વાંચતા એમને ફાંફા પડી ગયા હતા અને પરસેવો લૂછતા હતા. હવે જો મંત્રીઓની કક્ષા આ હોય, આ કક્ષાના કેબિનેટ મંત્રીઓ હોય કે જેને લખીને આપેલું હિન્દી ના બોલી શકે, અંગ્રેજી ના બોલી શકે, તો કઈ આપણે અંગ્રેજીને કઈ બાળી કૂટવું નથી.
તો મુખ્યમંત્રી ગુજરાતીમાં બોલ્યા તો ગુજરાતીમાં બોલવું હતું તમારે, પણ એમાં રાજ્યની છાપ શું જાય? અને રાજ્ય વિશે તમે જે રાજ્ય વિશે વાત કરો છો, ત્યાં પરદેશથી જયારે મહેમાનો આવીને તમારા સામે બેઠા છે, ત્યારે તમે એમને નહીં સમજણ પડતી ભાષામાં બોલો છો અને દુભાષો એમને જાપનીઝમાં તર્જુમો કરી આપે એવો છે નહીં. ત્યારે જે વાત મહેતા સાહેબે કહી તે ભારતીય જનતા પાર્ટી માટે સાચી પડતી હોય તેવું લાગે છે. હર્બર્ટ સ્પેન્સર ભારતીય જનતા પાર્ટી માટે અને બધા માટે એ સર્વકાલીન સત્ય છે કે ઇતિહાસનો એક મોટામાં મોટો પદાર્થ પાઠ એ છે કે માણસ એમાંથી કશું શીખતો નથી. એક જમાનામાં ભારતીય જનતા પાર્ટીની લોકસભામાં 2 જ સીટ હતી, એમાંથી એક ગુજરાતમાંથી હતી. ડોક્ટર A.K. પટેલ ચૂંટાયા હતા. એ ભારતીય જનતા પાર્ટી આટલું લાંબુ આ 10મું વર્ષ પૂરું કર્યું નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનું, એટલું શાસન કરવા માટે એ શક્તિમાન બની શકતી હોય તો બીજા પણ બની શકે. બહુરત્ના વસુંધરા, એ વાત ભારતીય જનતા પાર્ટીએ નહીં ભૂલવી જોઈએ. શું કહેવું છે મહેતા સાહેબ આપનું આ બાબતમાં? બિલકુલ, આપ સ્વાભાવિક જ છે, લોકતંત્ર છે, જનમાનસ પલટે તો ઇન્દિરા ગાંધી હારી જાય અને મોરારજી દેસાઈ જીતી જાય. આપણે બધું જયનારાયણ વ્યાસ થી માંડીને જયપ્રકાશ થી માંડીને બધી જ ક્રાંતિઓ જોઈ છે. એટલે સંભવ તો બધું છે. જનતાનું માનસ ક્યારે શું પલટી જાય કોઈ કહી ન શકે. પણ ભારતીય જનતા પાર્ટી આપણે એની એટલા માટે, કારણ કે શાસક પક્ષમાં છે. એવું નથી કે કોંગ્રેસે બધું સમજી લીધું કે આમ આદમીએ બધું મેળવી લીધું. પણ એ જે સક્રિયતા છે આમ આદમી પાર્ટીમાં, હા, એ કોંગ્રેસમાં નથી. સક્રિયતા આમ આદમી પાર્ટીમાં છે, એવી સક્રિયતા કોંગ્રેસમાં બી જોવા નથી મળતી. તો ભારતીય જનતા પાર્ટી તો પોતે હંમેશા એના નેતાઓ કહેતા હોય છે કે અમે તો 24/7 અમે હંમેશા ઇલેક્શન મૂડમાં જ હોઈએ છીએ, મોડમાં જ હોઈએ છીએ. હવે મૂડ અને મોડ તમારો અહીંયા ક્યાંય જોવા મળતો નથી. જ્યારે કે આમ આદમી પાર્ટી જે થર્ડ ફોર્સ કહી શકાય આમ જુઓ તો, એ બિલકુલ કાઠું કાઢતી જાય છે. તો એવા સંજોગોમાં આપ જે કહો છો બિલકુલ સાચી વાત છે કે એક બહુ મોટો ખાલીપો જનરેશન ગેપ હોય ને, એમ એક થિંકિંગ ગેપ જે છે અત્યારે સર્જાણો છે ગુજરાતમાં રાજનીતિમાં. અને જૂથવાદમાં એટલું બધું ભારતીય જનતા પાર્ટી તિત્તર બિત્તર થઈ ચૂકી છે કે જેની કોઈ સીમા નહીં. અમારા અહીંયા રાજકોટમાં ગણેશ ઉત્સવ ચાલે છે, એમાં ભયંકર પરિસ્થિતિ સર્જાણી. બ્રહ્મ સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ એનો બહિષ્કાર કર્યો, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ગણેશ ઉત્સવના આયોજકોએ એમાંય રાજકારણ ઘાલ્યું કે ભાઈ પેલા ઓબીસી ને પછી માઇનોરિટી ને પછી દલિત ને પછી ફલાણા પછી. એટલે ભાઈ આમાં ગણેશના ભક્તોમાં ક્યાં કોઈ જ્ઞાત જાત હોય છે? ગણેશને કોઈ તમે કેટેગરીમાં ન વેચી શકો. ઓપન ફોર ઓલ રાખવાની જરૂર છે. આવું ડિંડક ન કરાય. પેલો ગારાણાનો પેલો જે આવે, જગદીશભાઈ આવે તો એના હાથે આરતી, જયનારાયણભાઈ આવે તો એના હાથે આરતી, દલિત બંધુ આવે તો એના હાથે આરતી, માઇનોરિટી આવે તો એના હાથે. ભાઈ ગણેશ ભગવાન છે, તમે માનતા હો તો વેલકમ. એને બદલે એમાં એને જે આ બધા ગાળા નાખ્યા, એમાં બ્રહ્મ સમાજને વાંકવું પડ્યું કે ભાઈ તમે, અને એ આમ જુઓ તો થોડીક વાત સાચી પણ છે. સત્યનારાયણની કથા પૂરી થઈ જાય, પ્રસાદ વેચાઈ જાય, પછી તમે ગોર બાપા એમ કે અરે સોરી, હા ઓલા આપણે ગણપતિ બેહાડવાનું તો ભૂલી ગયા, લાવો 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 ગણપતિને લાવો તો પૂજા કરી લઈએ. એ અપમાન લાગે, એવું ના હાલે. ગણપતિથી તો શરૂ થાય. આ વિધિ વિધાન છે, એમાં કોઈ અગ્રેસર બગ્રેસર એવું નથી. બુસ્કોટનું બટન છે, પેલું અહીં દેવાય, બીજું આમ દેવાય, ત્રીજું આમ, હેઠેથી શરૂ ન કરાય, ને તો બધા દેવાના જ છે. તો જે કેટલીક પ્રથા જે છે એને યા તો વળગી રહેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી પહેલા એવું કરતી હતી કે ભાઈ પહેલી આરતી ભૂદેવોના હાથે થાય, પછી બધું થાય. પણ એ કરવાની જરૂર નથી. હવે તો બધા સરખા જેમ માન લ્યો ને, એમાં ગણપતિજીની સામે ભૂદેવ ને ફલાણું ઢીકણું ક્યાં છે? ગણપતિજીએ તો કઈ કીધું નથી કે ભાઈ મારાથી આ સવર્ણો ફવર્ણો એવું એને તો હોય નહીં. તો આવું કઈ કરવાની જરૂર નથી. પણ હવે મેં કીધું ને, જે લેપ્સ જે છે ને, ગેપ્સ અને લેપ્સ, એ બે છે થિંકિંગનો. જે માર્ગદર્શક મંડળ જેને કહેવામાં આવે, વડીલો જે પેલા જમાનામાં કહેતા હતા, એ જૂની પેઢીના ભારતીય જનતા પાર્ટીના લોકો લેફ્ટ અથવા તો હાસ્યામાં છે. અને નવી પેઢીના જે નેતાઓ છે, જે ચમચી ચાંદીની કે સોનાની ચંદીમાં જન્મેલા છે, એને સંઘર્ષ શું છે ખબર નથી. છેડા અડાડીને એને કરંટ મેળવી લીધો છે. એ લોકો અત્યારે સત્તા ઉપર છે. એટલું બધું લખેલું છે. નવી જૂની ભાજપનો આખા ગુજરાતમાં નવી જૂનીનો બહુ મોટો ડખો ચાલી રહ્યો છે. આને જલ્દી રિપેર કરવામાં નહીં આવે સાહેબ, વ્યાસ સાહેબ, તો મોતી ભાંગું વિંધતા, મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા, એને નહીં હાંધો ને નહીં રેણ, પછી બહુ મોડું થઈ ગયું છે. જી સર. નહીં, આપને મેં તો શાબાશી આપી આપને આ દુઆ બદલ. પણ હવે તમે મને તક આપી છે, જી જી. તો મને સાહેબ એક ભજનની પંક્તિઓ યાદ આવે છે
કે કેવો હતો રાવણ તત્વ વાહ. વેદતા, આપણે નવે ગ્રહો નિકટમાં જ રહેતા, હરિ સીતા સુજી કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તો કેમિકલ લેબોરેટરીમાં તો મહેતા સાહેબ આપ જાણો છો કે એકદમ સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન હોય ને તોય એનું સ્ફટિકીકરણ નથી થતું, એના પાસા નથી પડતા. પણ એ છેલ્લો એક નાનકડો એનો અંશ ઉમેરો અને બધી ધડધડ ધડધડ કરતું સ્ફટિકીકરણ થઈ જાય છે. તો આપ માનો છો કે ગોપાલ ઇટાલિયા ફિનોમિના એ આ જે બધું જ અસંતોષ જે કેન્દ્રિત થયો છે એના અંદર એક એવો પાસો હવે પડ્યો છે કે જેના કારણે બધું સ્ફટિકીકરણ થવાની પ્રક્રિયાને એકદમ વેગ મળશે? મળશે ખરો સાહેબ, પણ એમાં એક સ્પીડ બ્રેકર હજી નડે છે, એને ટેકનિકલ કહેવાય. એ છે એનો તોડ અત્યારે દેખાતો નથી, પણ બધા મનોમંથન ચાલે છે કે જો એનો તોડ મળી આવે તો કંઈક મેળ પડે છે. અને એ છે સિમ્બોલ ઓફ ધીસ પાર્ટી. આમ આદમી પાર્ટીનો જે સિમ્બોલ છે એ થોડોક નડે છે બુદ્ધિપૂર્વક, કારણ કે બૂટ સોનાના હોય તો એ પગમાં જ પહેરાય, એમ ભેટ સોગાદ આપવાની હોય તો સાલ ઓઢાડાય, પુષ્પગુચ્છ અપાય, પુસ્તક અપાય, બધું અપાય. પણ આપણે કોઈને સાવરણી ભેટ આપ્યા હોય એવું સાંભળ્યું નથી. હાવરણો ભેટ આપ્યો હોય, ગંદકી તો સાવરણાથી જ સાફ થાય, એ બિલકુલ બૃહદ સત્ય છે, એમાં કોઈ શંકા નથી. સાવરણી અને સાવરણો ઈ કોઈ ખરાબ વસ્તુ નથી, પણ એને તમે પ્રેઝન્ટ ન કરી શકો, આ સ્થિતિ છે. એટલે આ નડે છે સિમ્બોલ થોડો, અને એના માટે થઈને કેટલાક લોકો જે છે એ વિચારે છે કે આનો કોઈ જો તોડ મળી આવે તો વધુ સારું, નહીં તો પણ ઈ પછી આ વખતે ચલાવી લે તો પણ એક બીજો તોડ બ્રેકિંગ નડે છે, ઈ કેજરીવાલની શાખનો નડે છે કે તમારે કેજરીવાલને જો આદરણીય કહેવા પડતા હોય તો ઈ પણ કોઈને ગળે ઉતરે એવું નથી. આ 2-3 ડ્રોબેક છે એનો કોઈ તોડ મળશે તો આ જે છે ગ્રાફ એનો ઊંચો ચાલશે અને તો કઈક મેળ પડશે. હજી જો કે સમય છે, બધું ચાલે છે. જી જી સર. સાહેબ, હું જ્યારે જાહેર જીવનમાં ચૂંટણી લડવા માટે પ્રવેશ્યો તે સમયનો મારો અનુભવ યાદ છે. એ વખતે કોંગ્રેસ 16 કળાએ ખીલેલી હતી, પણ પ્રજામાં એક જ સૂત્ર પકડાઈ ગયું હતું કે આ નહીં, કાળો ચોર ચાલશે પણ કોંગ્રેસ નહીં ચાલે. અને એટલે ચિમનભાઈની જે કઈ શાખ હતી એ શાખ છતાં જનતા દળ ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી ભેગા થયા અને કોંગ્રેસને સત્તા ઉપરથી દૂર થવું પડ્યું. તો આપ કહો છો એ બંને મુદ્દા આપ તો અનુભવી છો અને આપની વાત પણ સાચી છે. પણ એક સમય પ્રજાના મનમાં એવો આવે કે આ જે છે તે છે, પણ એક વખતે તો અમને અમારે ઘર બતાવવું છે. એવી પરિસ્થિતિના નિર્માણ તરફ પરિસ્થિતિ આગળ વધી રહી હોય એવું લાગે છે આપને? હા સાહેબ, વધી રહી છે, પણ હજી પરાકાષ્ઠાએ નથી પહોંચી. હજી ઘણા બધા આયામો સર કરવાના છે, પણ એ તરફ પ્રવાહ ચાલ્યો છે, એમાં ના શરૂઆત નહીં. થઈ છે. આ શરૂઆત જી ચોક્કસ થઈ છે, અને એટલે જ હું કહું છું કે હજી 2.5 વર્ષ છે, અને આપણે જે રેડ એલર્ટ બતાવી રહ્યા છીએ તમામ પક્ષોને, ઇવન તો કોંગ્રેસ, આપણે તો છોડીએ, ભાજપ તો જે કરવું હોય તે, હું તમને કહું સાહેબ, કોંગ્રેસ પણ અત્યારે જો એને સેકન્ડ પોઝિશન જાળવી રાખવી હોય તો આમાંથી એને ધડો લેવો જોઈએ ને. અમિત ચાવડા ઓબીસી ચહેરો છે, તો ક્યાંય ઓબીસીના સૌરાષ્ટ્રભરમાં હજી એની મુલાકાત નથી થઈ, ક્યાંય એના સંમેલન નથી થયા. ઓબીસી 52-54% છે, એનો બેનિફિટ લેવો જોઈએ તો એના માટે કોઈ કેમ્પેનિંગ નથી થયું, પ્રેસની કોઈ મીડિયાનો સલાહકાર નથી આવ્યા, કઈ ગોઠવાણું નથી. તો કોંગ્રેસમાં મોટી ખામી છે. તો એટલા બધા શિથિલ થઈને બેઠા છે જાણે એને અત્યારથી જ માની લીધું કે આપણે ત્રીજા પક્ષમાં તરીકે જ રહેશું અથવા તો નહીં જીતીએ. એટલે સૌથી મોટો ડ્રોબેક એને પણ છે કે અત્યારે સક્રિયતા જે છે આમ આદમીની છે, કારણ કે એની પાસે ગુમાવવા જેવું કાંઈ છે નહીં. જે મળે તે બોનસ છે, વકરો એટલો નફો છે. ભારતીય જનતા પાર્ટી પાસે બધું જ છે, એને ગુમાવવા જેવું ઘણું બધું છે. એને સતેજ થવાની જરૂર છે, કોંગ્રેસે તો સફાળી જાગી જવાની જરૂર છે. આમ આદમી પાર્ટી એ વકરો એટલો નફો એની મહેનત કરી રહી છે. આ સ્થિતિ છે સર અત્યારે. જી, ભારતીય જનતા પાર્ટીનું શાસન 1995 થી એક સર. ધારો ગુજરાતમાં ચાલ્યું. જી સર એક જ મિનિટ એડિટિંગ કરજો ને, કોઈ ભાઈ આવ્યું છે ને, પ્લીઝ એડિટિંગ કરી નાખજો ને જી 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 પ્લીઝ. જી કોક આવ્યું છે, ખ્યાલ નહીં જી. હવે આપ અટેન્ડ કરી લો, પ્લીઝ. આપ ફરી આવો પછી ચાલુ કરીશું પાછું. એક જ મિનિટ. દર્શક મિત્રો, જે વાત મહેતા સાહેબે કરી તે સમજવા જેવી છે. એમણે કહ્યું કે શરૂઆત થઈ છે, હવે કઈ રીતે એને લેવું તે આપણા પર છે. 1995 થી 2025 એટલે સતત 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પર શાસન રહ્યું છે. અને આટલો લાંબો શાસનકાળ રહ્યો હોય ત્યારે બે પ્રશ્નો અચૂક થવાના
એક એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થાય, કારણ કે લોકો સરકાર પાસેથી અપેક્ષાઓ ઘડી રાખતા હોય છે અને બધી અપેક્ષાઓ પૂરી કરવાનું શક્ય નથી હોતું. અને બીજું ફેક્શનલિઝમ, અંદર અંદર ભાગ બટાઈ માટે તડા પડે અને જૂથવાદ ઊભો થાય. આ પરિસ્થિતિમાં શું થશે એ તો આપણે આગળ જતા જોઈશું, પણ અત્યારે શરૂઆત થઈ છે. અને મારે મહેતા સાહેબને માત્ર એટલું જ કહેવું છે કે ગઢ પડવાનો હોય ત્યારે કાંગરી પહેલી ખરે છે. તો આ કાંગરી ખરવાની શરૂઆત ગોપાલ ઇટાલિયાએ ચોક્કસ કરી છે. છેલ્લો ક્રિસ્ટલ તરીકે વાત એક્વસ સોલ્યુશનમાં પડવાની શરૂઆત ગોપાલ ઇટાલીએ ચોક્કસ કરી છે. પણ દિલ્હી હજુ દૂર છે. ભારતીય જનતા પાર્ટીએ સુધરવા માટે અને કોંગ્રેસે સક્રિય થવા માટે બંનેને માટે સમય છે. હવે જો ઇતિહાસમાંથી કંઈ જ નહીં શીખવું હોય તો પછી ઇતિહાસ તો ઇતિહાસનું કામ કરે જ જવાનો છે. ઇતિહાસ એને જ યાદ રાખે છે જે ઇતિહાસને યાદ રાખે છે. આલ્બર્ટ સ્પેન્સરનું ત્રીજું વાક્ય છે. એણે એવું કહ્યું છે કે ઇતિહાસ એને જ યાદ રાખે છે જે ઇતિહાસને યાદ રાખે છે. તો આ ત્રીજું વાક્ય છે. તો મહેતા સાહેબ, આ પરિસ્થિતિમાં આપ તો રાષ્ટ્રીય રાજનીતિના પણ પ્રખર જાણકાર છો. જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે દિલ્હીમાં થઈ રહી છે, વિદેશ નીતિના મોરચે ભારત સદંતર નિષ્ફળ ગયું છે. ચીન અત્યારે આપણી સાથે જે કંઈ લડાવતું હોય તે, પણ ચીન લાંબો સમય એના આપણા અરુણાચલના પ્રદેશથી માંડીને શોક, ગલવા અને લડાખ સુધી આપણા પ્રદેશો દબાવીને બેઠું છે. એટલે ચીનની વિસ્તારવાદી નીતિ કઈ લાંબો સમય છુપી રહે તેમ છે નહીં. અત્યારે ભલે એ મિત્રાચારીનો ચહેરો લઈને આપણી સામે આવતું હોય, રશિયા હવે સુપર પાવર રહ્યું નથી. આ પરિસ્થિતિમાં ચીન અને અમેરિકા એ બે વચ્ચેના ઘર્ષણનું સીધું મેદાન ભારત બને તો ભારતની શું સ્થિતિ થાય? શું માનો છો? એ યોગ્ય છે ભારત માટે? જુઓ, લાંબા ગાળે યોગ્ય નથી, પણ ટૂંકા ગાળે તો છે સાહેબ. તમને બહુ ભૂખ લાગે તો ઘરે જમવાનું ન થાય તો ફાસ્ટ ફૂડ રેકડીનું જે મળે એ ખાઈ લેવું જોઈએ, જેથી કરીને કોઈને એમ ન લાગે અમારા વગર તમારું અટકી જાય છે. અમેરિકા સાથેનું આપણું જે એટેચમેન્ટ છે અમેરિકા સાથેનું, કારણ કે અમેરિકા જે છે આમ સીધી રીતે ચીન જેવું વિસ્તારવાદી પણ નથી, પણ એ વ્હાઇટ કોલર જોબ છે. આમ આ લોકો ખાલી પકડાઈ ગયેલા ગુંડા છે ને ઓલા નથી પકડાયેલા. બાકી વિશ્વભરમાં જેટલી એ વાત સાચી, સંમત છું આપની સાથે. બરાબર, દુનિયાભરમાં જ્યાં પણ અરાજકતા પ્રસરી છે એના બોસ તો અમેરિકા છે. એટલે ઈ નોબેલ પ્રાઇઝ મેળવવાની જે ટ્રમ્પ કોશિશ કરે છે, પણ એને ખબર નથી કે એનો વાહો ચૂડેલનો છે. એટલે સત્તાવાર રીતે આપણે, તમે કહો છો એ થોડુંક ઠીક છે કે ભાઈ ચીન વિસ્તારવાદી છે, દગો આપે એમ છે, બધુંય છે, તો પણ આપણે અત્યારે જે નરેન્દ્ર મોદીએ ટૂંકમાં એક્શન લીધું એ અત્યારની સ્થિતિ, મેં ફાસ્ટ ફૂડ જેવી વાત કરી હો કે ભૂખ લાગી હોય તો રેકડીમાં ખાઈ લેવાય, ભૂખે મરી ન જવાય. એવી રીતે એમાં ઠીક છે, દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ. એશિયા ખંડમાં ચીન, રશિયા અને ભારત એની ધરી જો રચાઈ જાય તો અમેરિકાને પણ ફાફા તો થઈ પડે, કારણ કે અમેરિકા એવડી મોટી સત્તા તો નથી કે ત્રણેય સત્તાને ઓવરટેક કરી શકે. પણ આ દેખાડો કયો તો દેખાડો આપણે બુદ્ધિપૂર્વકનો, કે અમેરિકાને એમ લાગે કે અમે અંકલ સેમ રહ્યા નથી અથવા તો જગત જમાદાર છીએ એવો આપણો દાવો બહુ ટકે નહીં. જાજી કીડી ભેગી થાય તો સાપને પણ તાણી જાય. એટલે ઈ સેન્સમાં અત્યારે કહું તો થોડુંક ઠીક કહેવાય. પછી જેવા એના અનુભવથી આપણે એના જે પ્રત્યાઘાતો આવે ત્યાર પછી આપણે વિશ્લેષણ કરી શકાય. આઈ થિંક કે અત્યારે જે કરે છે એ પ્રમાણમાં ઠીક છે સર. જી દર્શક મિત્રો, મહેતા સાહેબની વાત ખૂબ જ દૂરંદેશી ભરી છે. એમણે બે ભાગ પાડ્યા, અત્યારનો સમય અને આવનાર સમય. ચિંતા આપણી એ હોવી જોઈએ, અને અત્યાર સુધી ભારતની વિદેશ નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે. ચિંતા એ હોવી જોઈએ કે આ બે ડાઘિયાઓની લડાઈમાં ક્યાંક આપણને બચકું ના ભરી જાય. એવું કહેવત છે કે ઘંટીના બે પડિયા હોય તો દો પાટન કે બીચ મેં સાબુત રહા ન કોઈ. એક ઘંટીનું પડ્યું અમેરિકા ને બીજું ઘંટીનું પડ્યું ચીન, એની વચ્ચે દાણો બનીને ભારત દળાઈ ન જાય એ જોવાની પણ એટલી જ કુનેહભરી વિદેશ નીતિ આપણી જોઈશે. અને કમનસીબે વિદેશ નીતિના મોરચે આપણે ભોપાળું કાઢ્યું છે. એટલે આપણે પણ આ ટૂંકા ગાળાની નીતિ તરીકે જરૂરી હતું, આપણા પ્રધાનમંત્રીએ જે કર્યું એની સાથે જ દેશ હોય એમાં કોઈ શંકા નથી. પણ એ દેશે જ્યારે જ્યારે સાથ આપ્યો, પહેલા માલદીવનો વિરોધ કર્યો, માલદીવને તરછોડ્યું, પછી માલદીવ જઈને 5300 કરોડ રૂપિયાની તમે લાઈન ઓફ ક્રેડિટ આપી આવ્યા. પહેલા બાંગ્લાદેશને આપણે બનાવ્યું, એ બાંગ્લાદેશ આજે તમારું દુશ્મન થઈને બેઠું છે, અને ચીનને એનો બેઝ બનાવવા માટે જગ્યા આપી.
ચીનને તમે સોફ્ટ લોન આપી, આટલું બધું કર્યું, છતાં ચીન શ્રીલંકાને છતાં શ્રીલંકા ચીન સાથે એવા જ હુંફાળા સંબંધો રાખે છે. એટલે વિદેશ નીતિના મોરચે આપણે ઘણા સચેત રહેવાની જરૂર છે. દેશમાં હજુ ગમે તે થોડું ઘણો ભાગરો વટાય ને તો એ સંભાળી લેવાય, પણ વિદેશ નીતિના મોરચે તમે એક વખતે દુનિયાની કોમ્યુનિટીથી અલગ થલગ થઈ જાઓ અને મજબૂરીની દ્રષ્ટિએ તમારે આજે 7 વર્ષ પછી તમે શી જિનપિંગને મળ્યા, કેમ એવું થાય? શી જિનપિંગે તમારી G7ની કોન્ફરન્સના ભારત જ્યારે ચેરમેન હતું ત્યારે એના પૂર્ણાહુતિ સેશનનો બહિષ્કાર કર્યો હતો, એ તમે કેમ ભૂલી શકો? આ બધી બાબતો પર યાદ રાખવા જેવી છે. ને રશિયાને આપણે આપણું મિત્ર છે. રશિયાએ અત્યાર સુધીનો પણ 2 મુદ્દા યાદ કરાવીને હું પાછો મહેતા સાહેબ પાસે જવા માંગુ છું. એક તો જ્યારે ચીન સાથે 1962માં આપણે લડાઈ થઈ ત્યારે રશિયાની મદદ માંગી હતી, અને એ વખતે રશિયાએ ઘસીને કહી દીધેલું કે યુ આર અવર ફ્રેન્ડ્સ બટ ચાઇના આર અવર બ્રધર્સ. તમે અમારા દોસ્ત છો પણ ચીન તો મારો ભાઈ છે, એટલે નહીં મદદ થાય. અને બીજી, હમણાં રશિયાએ પાકિસ્તાનનો ખખડધજ પડેલો સ્ટીલ પ્લાન્ટ આખો લોન આપીને એને આખો અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કરવાનું એને કામ કર્યું છે. હું તો રશિયાએ જેને મદદ કરીને ઊભી કરી હતી એવી IIT મુંબઈનો વિદ્યાર્થી છું, એટલે હું રશિયન જાણું પણ છું, રશિયનનું સર્ટિફિકેટ ડિપ્લોમા પણ ધરાવું છું. પણ રશિયનનો પણ એ એમની રાજનીતિ શતરંજની રાજનીતિ હોય છે. એટલે આમાં દો પાટન કે બીચ મેં સાબુત રહા ને કોઈ, એ બાબતે મહેતા સાહેબ આપના શું અવલોકનો છે? વ્યાસ સાહેબ, બધી જ વાત આપની સાચી છે. શ્રીલંકા, બાંગ્લાદેશ થી માંડીને જ્યાં પણ ચીને જે કાંઈ વહીવટ કર્યો છે આપણે બધા છાપામાં લખી ગયા છે, જાણીએ છીએ. પણ મેં કીધું તેમ કે કોઈ પણ ઘટના અત્યારે ઘટે તો સંકોચાઈ જવું એ તો નથી જ. જો ભારત અત્યારે ચીનની આરે પણ એ જ એંગલથી જુએ 1962ના અનુભવના આધારે, તો ચીન અત્યારે અમસ્તુ પણ કરડી નજર તો એની આપણી ઉપર છે જ, આપણા તમામ આડોશ પાડોશના રાષ્ટ્રો ઉપર એની મીઠી નજર છે આપણને ઘેરવા માટેની. તો હવે ચીન, રાઈટ, હવે ચીનને આપણે પડતું મૂકીએ. રશિયા આપણું આમ પરંપરાગત મિત્ર છે, પરંતુ આપણે એની સાથે કરતા અમેરિકા સાથે વધુ ઢળ્યા, એટલે તમે જેમ કહો છો રશિયાએ કીધું કે ચીન ઇઝ અવર બ્રધર, યુ આર અવર ફ્રેન્ડ. આવું બધું જે થાય છે સાહેબ, તો ભારતે સ્થિર અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે શું કરવું, એટલે મેં કીધું કે હાલ તુરંત આ નાસ્તો કરી લીધો એ સારું છે. હવે જમણવાર ભલે જ્યારે થાય ત્યારે આ બિલકુલ, નાસ્તો કરી લીધો. એની સાથે હું સંમત છું. આપની જી એ સર. વાત સાથે સંમત છું કે આજના પરિસ્થિતિમાં આ સિવાય ભારત પાસે કોઈ વિકલ્પ નહોતો. પણ કોઈ વિકલ્પ જ ન રહે એવી સ્થિતિમાં જયશંકરે આપણને લાવી મૂક્યા કે અમેરિકાના પ્રમુખની સોગંદવિધિમાં વડાપ્રધાનને આમંત્રણ ના મળે અને મુકેશ અંબાણીને આમંત્રણ મળે. પંજાબની ખાલિસ્તાની મુવમેન્ટનો જે ત્યાં લીડર છે એ ટ્રમ્પની બાજુમાં ઊભો હોય, એ પણ વિદેશ નીતિ માટે બહુ આવનાર સમય માટે બહુ સારા સંકેતો નથી. ભારતે એ દિશામાં સુધરવું જોઈએ. જેમ ભારતીય જનતા પાર્ટીએ સુધારવાની જરૂર છે એમ ભારતે પણ સુધરવાની જરૂર છે. કોંગ્રેસે સુધરવાની જરૂર છે એમ ભારતે પણ સુધરવાની જરૂર છે. અને આમ આદમી પાર્ટી એ હવામાં નથી આવવાની જરૂર કે આ ગોપાલ ઇટાલિયા, મારે સીધો પ્રશ્ન પૂછવો છે મહેતા સાહેબને કે ગોપાલ ઇટાલિયા આવતીકાલના ગુજરાતની રાજનીતિમાં એક ટર્નિંગ પોઈન્ટ બનશે ખરા? આપનું શું અત્યારે અસેસમેન્ટ? હા, અત્યારે હા, પણ અત્યારે જુઓ સાહેબ, આપે જાણો છો રાજનીતિમાં એક ક્ષણ એ ભીષણ બની શકતી હોય છે, ક્ષણ ભીષણ. જી આજ લાલકૃષ્ણ અડવાણીજી જેની બલબૂતા ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટી સર્વોચ્ચ સ્થાને છે, એને એક જિન્નાની મજાર ઉપર જઈને ખાલી સેક્યુલર શબ્દ શું બોલાઈ ગયા, એ ભૂતપૂર્વ નેતા બની ગયા, અભૂતપૂર્વ હતા. આ એક ક્ષણની વાત છે, ક્ષણ ભીષણ. જી સર, જી સર. એટલે ગોપાલજી અત્યારે બરાબર જઈ રહ્યા છે, એમાં કોઈ સંશય નથી. એનું હાર્ડ ટચિંગ, કારણ કે એ છે ને એ મોટિવેશનલ સ્પીકર જેવા પણ છે, અભ્યાસુ છે, છાપા બાપા બહુ વાંચે છે, એટલે એમાં એ જ્ઞાન છે બધું. અને અપીલિંગ થાય એવું પ્રવચન કરનારાની જે ખોટ છે, એ ખોટ અત્યારે એનામાં ભરપૂર દેખાય. આખા ગુજરાતમાં અત્યારે કોઈ સારો ઓરેટર તમે જેને કહી શકો, એ ઓરેટર જે છે તો એ ગોપાલ ઇટાલિયા છે. કોઈ નથી, જી એન્ટાયર કોઈ નહીં. રૂપાલાને બાત કરો ભાઈ ને, એ રાજપૂતના ઓલા કેસમાં ક્ષત્રિયની સામે ખરડાઈ ગયા જવા દો, પણ એની ભાષણની શૈલી પણ બિલકુલ ભાષા ઉપરનો કાબુ સારો. બિલકુલ એવા અત્યારે ગોપાલ ઇટાલિયા છે. ભારતીય જનતા પાર્ટીમાં તો અત્યારે ધબોઈ નમાહા છે.
એક તમારી જાણ ખાતર વ્યાસ સાહેબ, જસદણના એક સોનલબેન કરીને છે, જસદણના મહિલા, ભારતીય જનતા પાર્ટીના મહિલા અગ્રણી છે, એની પોસ્ટિંગ સમથિંગ હશે. તમે એને સાંભળો તો ખબર પડે કે કેવા ઓરેટર હોવા જોઈએ સાહેબ. હવે એને જોઈએ એવું પ્લેટફોર્મ નથી મળતા. જસદણમાં છે, રાજકોટમાં એની સભા મેં હમણાં નજીકના ભવિષ્યમાં ક્યાંય જોઈ નથી. એને પ્રભારી તરીકે ક્યાંક ક્યાંક મોકલવામાં આવે છે, બિહારથી માંડીને રાજસ્થાન સુધી. પણ ખરેખર તમે જો એનો ઉપયોગ સારો કરવામાં આવે, સદુપયોગ કરવામાં આવે ટૂંકમાં, તો ઓરેટરીની દુનિયા, આ તો એવું છે, શબ્દોના જ બાણ છે. અને સારા વક્તા હોય તો એ સારું સંમોહિતપણે પ્રજાની વાત, પ્રજા સુધી વાત પહોંચાડી શકે સરકારની એની ભાષામાં. તો એ સોનલબેન જે છે એના જેવું તો અત્યારે કોઈ મોટો રઘુવંશી છે. અમે હજી ક્યારે મળ્યા નથી, મેં એને 1-2 વખત સાંભળ્યા છે, એટલે કહું છું. હવે એવા લોકોને આગળ મારે લાવવા, પણ એમને અપ્રત્યક્ષ એમને સાંભળવાનો મોકો મળ્યો છે અને જી જી, આઈ ફુલી એન્ડોર્સ યોર વ્યૂઝ. હા, એટલે એ છે બેન, પ્રભાવી પણ હવે વક્તા છે બેન, એમાં કોઈ હા હજી શંકા છે. નથી. મેં કીધું ને, આપણે જેમ છેવાડાના લોકો કહેવાય ને, એમ છેવાડે છે, હજી જસદણમાં છે. જી એટલે જી સર. મેઇન સ્ટ્રીમમાં લાવવાની જરૂર છે આવા કોઈ પણ. કારણ કે ગોપાલ ઇટાલિયા સાહેબ હાર્ટ ટચિંગ બોલવા માટે થઈને પંકાયેલા છે. ઈ જયારે જી બોલે છે ત્યારે જનતાને એમ લાગે આપણી વાત કોક આપણી ભાષામાં કરી રહ્યું છે, ને હવે જી. એ જરૂરી છે. હવે આ ડિપ્લોમેટિક લેંગ્વેજ કોઈને ગમતી નથી. હવે જયારે સરકાર એમ કે ને, કોઈ પણ સરકાર કે પ્રજાની સુખાકારી માટે અમારી સરકાર કટિબદ્ધ છે, હરામ બરોબર કોઈ સાંભળતું હોય તો બધા દાંત કાઢીને વયા જાય, ભાઈ હવે ઈ મારે સાંભળતો. કટિબદ્ધ ને પ્રતિબદ્ધ ને એવું કાંઈ પ્રતિબદ્ધ ને નહીં. કટિબદ્ધ ને અત્યારે ગાંધી સાહેબ કેટલા એ આપો, શબ્દો હા. કરન્સી ખોઈ બેઠા છે. સાચી વાત. અત્યારે તમે ગાંધી છાપ હું આપો ઈ જ લોકો કહે છે. એટલે હું જી કહું છું કે એવું હાર્ટ ટચિંગ બોલવા વાળા જે છે એ ભાજપે અત્યારે કોઈ નથી ભારતીય જનતા પાર્ટીમાં. ઈ જે કોઈ છે એ સમજ્યા જેવું છે. એટલે એમાં ગોપાલે આગળ વધી રહ્યા છે. પણ તમે જેમ કીધું, ટર્નિંગ પોઈન્ટની શરૂઆત ચોક્કસ છે, પણ જો ક્યાંય લડખડાઈ ન જાય તો, જો તો ક્યાંક પણ લડખડાઈ ગયા તો મોતના દી છે. લડખડાવાની સંભાવના પૂર્ણ એટલા માટે છે કે એને હજી આધાર છે કેજરીવાલનો. કેજરીવાલ ને માન સાહેબ ને, હવે માન સાહેબ ને ન્યા છૂટ છે એટલે બોલવું, આપણે ત્યાં અહીંયા છૂટ નથી, પણ 6 વાગ્યા પછી બોલાવાય નહીં, એવી એની હાલત હોય છે. અને કેજરીવાલ જે છે, જે વ્યક્તિ દારૂ પીને લોકસભામાં જઈ શકે હા બેન, તેની શું તમે શું વાત કરીએ. આપણા ગુજરાતના કલ્ચરમાં તો ફિટ થાય નહીં જાહેરમાં ફિટ દારૂ થાય પીવો જ હોય. નહીં. અને કેજરીવાલ જે છે એને તમારે આદરણી બાદરણી કહેવાય. હવે તમે શીશ મળતી માંડીને બધા તથાકથિત કૌભાંડો જગ્યા. એટલે હવે જી ગોપાલ, અત્યારે મેં કીધું ને, કેવળ ને કેવળ ગોપાલ જીતેલો છે. ગોપાલ ઇટાલિયા, નોટ આમ આદમી પાર્ટી પણ નહીં કે એન્ટી હું એસ્ટાબ્લિશમેન્ટ નહીં. હું એ સાથે એટલે મહદઅંશે સંમત છું. હા, એટલે હવે એનો કઈક તોડ નીકળે તો આગળ વધશે ને ભવિષ્યનું કઈક ઉજ્જવળતાની ખબર પડે. જી સાહેબ, આપે જે વાત કહી મહેતા સાહેબ, એમાં 2 વાત મારે જોડવી છે, મારા અવલોકન પરથી અને મારા અનુભવ પરથી. કારણ કે હું 32 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીનો એક તકલીફ એ છે કે કોઈ પણ માણસ ક્યાંક નેતાગીરીને એમ લાગે કે ભવિષ્યમાં આપણો પ્રતિસ્પર્ધી બનશે તો એનું માથું કાપી નાખવું, એ રીતે ચાલનારી પાર્ટી છે. અને બીજું કે એવા લોકોને એવા કામે લગાડી દેવામાં આવે છે કે ક્યારેય પ્રજાની સાથે તાલમેલ સાધી શકે નહીં. ભારતીય જનતા પાર્ટી પોતાની જે મુદ્દલ છે એ મુદ્દલનું વ્યાજ કમાવા માટે જરાય પ્રતિબદ્ધ નથી. એટલે ભારતીય જનતા પાર્ટી, આપે જે સોનલબેનનો દાખલો આપ્યો, એવા તો અનેક દાખલા છે કે જેમાં જે માણસો પ્રતિબદ્ધ છે, સારા છે, સારી રીતે બોલી શકે છે, એમને જાણી જોઈને ખૂણામાં નાખી દેવામાં આવે છે કે જેથી ક્યાંય કોઈના હરીફ ન બને. અને જે હરીફ નહીં બને કોના, તો એ લોકો હવે ઘસી ગયેલા કાટલા બની રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી સામેનો મોટામાં મોટો જો કોઈ તકલીફ હોય તો એ છે કે આ જે તેજોદ્વેષની નીતિ છે અને એના કારણે જે જૂથવાદ છે એ કંઈક અંશે કોંગ્રેસમાં પણ છે, એમાં ના નહીં કહી શકાય. એક પૃથક, હું કોંગ્રેસનો સભ્ય છું છતાં પણ એક એનાલિસ્ટ તરીકે હું ચોક્કસ કહીશ તટસ્થતાથી આખી બાબતને જોઈને કે કોંગ્રેસે પણ ઘણું શીખવાની જરૂર છે આ બાબતે. કે તેજોદ્વેષ ન રાખો, જ્યાં પ્રતિભા છે તેને આગળ લાવો અને પ્રતિભાને યોગ્ય કામ આપો. પછી એ પ્રતિભા તમારા ત્યાં નેતૃત્વ કરવા યોગ્ય હોય અને એને ખુરશીઓ ગોઠવવાનું કામ આપશો તો યુ આર વેસ્ટિંગ ધેટ. ભારતીય જનતા પાર્ટીએ આ કર્યું છે અને ઘણા લાંબા સમય સુધી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ફૂલેલી ફાલેલી આ પાર્ટીએ, સાહેબ, તમને સીધો પ્રશ્ન છે મારો કે વડના ઝાડ નીચે કશું જ ના ઉગે
એમ ભારતીય જનતા પાર્ટીમાં આ નરેન્દ્ર મોદી નામના વડના ઝાડ નીચે કશું જ નથી ઉગ્યું. ભવિષ્યની કોઈ નેતાગીરી નથી ઊભી થઈ શકી. એનું વેક્યુમ ઊભું કરવાનું શ્રેય પણ જો કોઈને જતું હોય, જેમ ભારતીય જનતા પાર્ટીને આટલો લાંબો સમય ચલાવવાનો શ્રેય પણ માનનીય નરેન્દ્રભાઈને જાય છે, તે રીતે એનો ખાત્મો કરવાનું શ્રેય પણ જે પોષ તું તે માર તું તેવો દિશે ક્રમ કુદરતી, એ ન્યાય એમને જાય છે. શું કેવું છે આપને? સર, બંને પક્ષે એવું છે. એમાં મોદી સાહેબનું આપણે અત્યારે જોઈએ છે, એક જમાનામાં તમે તો બહુ અભ્યાસુ વિદ્વાન વ્યક્તિ છો. ઇન્દિરા ગાંધી જ્યારે જવાહરલાલ નહેરુનું ડેથ થયું ત્યારે શું લ્યું? વોટ નેક્સ્ટ. ઇન્દિરા ગાંધીનો યુગ ખતમ થયો, વોટ નેક્સ્ટ. આવું દર વખત થતું રહે છે કે આ એક યુગાંતર જેવું. હવે કોણ? કારણ કે વેક્યુમ નામે કોઈ ચીજ રાખી નથી. કોંગ્રેસમાં અત્યારે તમે જુઓ, અહીંયા પણ તમને કહું, સેલિબ્રિટીઝ જેવા જે લોકો છે ખરેખર ચાલે એમ છે, એ તમે કહો એમ હાસ્યમાં ધકેલાયા છે, અને જે લોકોને તમારે ધક્કો મારવો પડે એમ છે એ શીર્ષ સ્થાને છે. એવી તો અનેકો બાબતો છે. કોંગ્રેસમાં પણ એ રોગ તો બહુ જૂનો છે. પાછો આ ભારતીય જનતા પાર્ટી મને લાગે એમાંથી થોડીક શીખ લીધી એમ કે તો હાલે કોંગ્રેસમાંથી, નથી કે શીખી. આવું ભારતીય થઈ જનતા શકે. પાર્ટી નથી શીખી ને કોંગ્રેસ પણ ઇતિહાસમાંથી કઈ નથી શીખી. હું બંને પક્ષને 1973 થી ઓબ્ઝર્વ કરતો આવ્યો છું, અને અને હવે બેમાંથી એક પાર્ટીએ કોઈ શીખ નથી લીધી સર. હવે તમને કહું સાહેબ, હવે જનતાએ શીખ લઈ લીધી કે યસ, આ ધેર યુ આર હિટિંગ ધી જસ જી સર, જી. હવે ઓન ધ નેક. જનતાએ આમાંથી શીખ લઈ લીધી કે આ બે નહીં સુધરે, પણ ઈ બે ના બગાડ આપણામાં શું કામ લાવવો? આપણે સુધરવું છે ને, એટલે આપણે હવે આપણા મતની વેલ્યુ મંડો કરવા. એટલે એક જમાનામાં જે મત દેવો એ બિલકુલ ક્ષુલ્લક માણસ માનતા હતા. મોટા ભાગના લોકો પોતાને બુદ્ધિશાળી માનનારા શું કે ખબર છે? બુદ્ધિ સુતારી આપણે કે દયા મત, ના ના બધા ચોર છે. એટલે ભાઈ ચોર છે, પણ કોઈ એક ચોર આવવાનું છે. ન કદાચ એક સાવકારને લાવવો હોય તો તારે જવું પડશે. ઓછા ચોરને લાવો ને તમે. કોઈ હા હા, બે ચોર છે બે એમાંથી ઓછો હા, ચોર હોય ને લાવો. બિલકુલ. એટલે હવે વાત સાવ સાહેબ સાચી છે આપની. હા, ઈ અવેરનેસ છે જનતામાં જાગૃત થઈ ચૂકી છે કે આ બધા મામા માસીના જેવું છે, અથવા તો બધાના જે અવગુણ હોય તે. હવે તમારી જાણ ખાતર વ્યાસ સાહેબ, બેનર પણ મેટર કરતું નથી. તમને એનો સીધો દાખલો તમને આપું કે અહીંયા કુતિયાણામાં સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા જીતા. તમે એક મતદારોને પૂછો સમાજવાદી પાર્ટીની સ્થાપના કોણે કરી, એની આઈડિયોલોજી શું છે, એના અત્યારના વર્તમાન શીર્ષ નેતાઓ કોણ છે, રાજા રામ જાણે. કાંધલ સાહેબ, જાડેજા જિંદાબાદ. સાહેબ આપને એક પ્રશ્ન સીધો પૂછું. કાંધલ જાડેજા કોંગ્રેસમાંથી ઉભા રહે, ભાજપમાંથી ઉભા રહે, સમાજવાદી પાર્ટીમાંથી ઉભા રહે, કે અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉભા રહે, તો કાંધલ જાડેજા જીતે કે ના જીતે? એને જીતે જ પાર્ટીને છે શું ને. લાગે વળગે છે? ઈ તો કહું છું, ઈ તો કહું છું, એટલે ઈ તો કહું એટલે છું. અપક્ષ આપણે હોય તો આ અપક્ષ ફિનોમિના પણ એક રસપ્રદ પણ ફિનોમિના છે. પણ સાહેબ જુઓ, જનતાએ શું નક્કી કર્યું છે? અડધી રાતનો હોકારો તો જોઈએ ભલામણ. તમે જી. બીજા લોકો વ્હાઈટ કોલર જોબ છે, કાંધલ જાડેજા એ છીંડે ચડેલા ચોર છે, તો બીજા વણ પકડાયેલા છે, પણ બીજા કઈ ધોધે ધોયેલા તો છે નહીં. રોબિન હુડ ના પેલામાં હા, એમની વ્યાખ્યામાં કાંધલ જાડેજા બિલકુલ. પણ આવે, અને આપણા ગોંડલવાળા જયરાજસિંહ પણ આવે. જયરાજસિંહથી માંડવાથી આ બધાયનું શું છે સાહેબ? તમે જયારે ભીતરમાં તપાસ કરો તો સાહેબ ખબર પડે. બહારથી આપણે બોલીએ ને તો બધા લાગે ના, એનો ગુંડા અર્થ છે ને નથી. માફિયા છે, પણ અંદર જાવ તો લાખો લોકોના કામ એવી રીતે કર્યા આઉટ ઓફ વે જઈને. આ વિઠ્ઠલભાઈ રાદડિયા શું હતા? એ જીતતા હતા જી. શું કામ? આઉટ ઓફ વે જઈને કામ કરવામાં. મારે ધારો કે લોન જોઈએ છે, હું એપ્લિકેબલ નથી, એને લાયક નથી, લોનના કાગળિયા નથી, પણ એને એમ લાગે કે આ માણસ ઠીક છે, માની લ્યો, તો એ ગમે એમ કરીને મને પૈસાની વ્યવસ્થા કરી દે. તો એમ આ લોકો જીતે છે. આ કાંધલ જાડેજા હોય, જયરાજસિંહ જાડેજા હોય, કે બીજા બધા જે કઈ, આ એમને એ નથી જીતતા સાહેબ. ભાગ્યાના ભેરુ તરીકેનો એમનો જે રોલ છે, હા, ઈ એના કારણે જેના જીતે છે. હા. વાત એ આપના ઓબ્ઝર્વેશન સાથે કોઈ અને બેમત ના હોઈ શકે. સાથે સાથે સમાજે પણ પોતાને કોને જોઈએ છે પ્રતિનિધિ તરીકે નક્કી કરવાનો અધિકાર છે. અને કાંધલ જાડેજા જીતે કે જયરાજસિંહ જીતે, તો પ્રજાએ એમને ચૂંટ્યા છે, માટે એમને પણ એ જ રીતે સન્માનજનક આપણે ગણવા જોઈએ. એ વાત સાથે પણ સંમત થાઉં છું આપની. છેલ્લે સમારોપમાં ગોપાલ ઇટાલિયાની રાજકોટની સભા, ગોપાલ ઇટાલિયાની કાગવડની સભા, અને ગોપાલ ઇટાલિયાની અત્યાર સુધીની કાર્યપદ્ધતિ, આ બધું જોતા એક મારું અવલોકન એવું છે કે આપણે કારની રેસમાં ઉતરવું હોય તો સંસ્કૃતમાં એક શ્લોક છે કે શનૈર વિદ્યા શનૈર દ્રવ્યમ શનૈર પર્વત મસ્તકે શનૈર પંથા
પંથ ધીમે ધીમે કપાય, શનૈર કંથા ગોદડી ધીમે ધીમે વણાય, પંચૈતે શનૈ શને. તમને નથી લાગતું કે ગોપાલ ઇટાલિયા વધુ પડતા ઉતાવળમાં છે પોતાની જાતને પુરવાર કરવાની? એમણે ના પહેલી 10 ઓવરમાં ચોગ્ગા છગ્ગા મારવા કરતા કન્સોલિડેટ થઈને પીચનો અભ્યાસ કરી, બોલિંગનો અભ્યાસ કરીને સેન્ચુરી, ડબલ સેન્ચુરી મારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શું કહેવું છે આપનું આ બાબતે? ના સર, એ થોડાક એમાં લચીલાપન એનામાં આવ્યું છે. અગાઉમાં જે એગ્રેસિવ ગોપાલ ઇટાલિયા હતા એમાં થોડી પરિપક્વતા આવી છે. પેલા જે જૂતા માર હતા એની સ્ટાઇલ ટૂંકમાં એમાંથી થોડાક જુઓ, વિધાનસભાની ચૂંટણી જીતા વિસાવદરની, ત્યારે સૌથી પહેલા એને જે પ્રવચન આપ્યું વિજેતા થયા પછીથી એ જ આપ્યું કે તમે મને જે મારી સ્ટાઇલના કારણે મને મત આપીને જીતાડ્યો છે, પરંતુ હવે હું એવા ઉછાછળાપણા નહીં કરું, કારણ કે તમે મને જવાબદારી સોંપી છે અને દીકરીનો બાપ જેમ જવાબદારી આવ્યા પછી ડાયો ડમરો થઈને રે એ શોભે, એમ તમે મને જવાબદારી સોંપી છે. એટલે મારે હવે વિધાનસભામાં એવું વર્તન કરવું પડશે જેથી કરીને સર્જન્ટ મને ઉપાડીને બહાર કાઢી ન મૂકે અથવા તો સતાંત્ર સુધી મને સ્પીકર જે છે એ આઉટ ન કરી શકે. મારે તમારા પ્રશ્નો સવિનય બંધારણીય મર્યાદામાં રહીને પૂરા કરવા પડશે, આવું એને કીધું. કારણ કે સમજી ગયા ગોપાલ, અને ગોપાલ ઇટાલિયા બહુ મેચ્યોર છે સાહેબ, એનું વાંચન બહુ અઢળક છે. ના, એ બાબતમાં મારો જે મર્યાદિત એમની સાથેનો જે કઈ અનુભવ છે, એક બીજા મુદ્દે ગોપાલ ઇટાલિયાએ ચેતવાની જરૂર છે કે એમણે એમના જે પીએ છે એને વધારે પડતું મહત્વ આપ્યું છે. એની પાસેથી ગોપાલ ઇટાલિયા સુધી પહોંચતા તમે જો નસીબદાર હો તો પહોંચી શકો, નહીં તો એ જ જવાબ આપી દે કે સાહેબ અત્યારે મીટિંગ લઈને બેઠા છે. એ નથી એને સમજણ પડતી કે કોનો ફોન છે, નથી એને સમજણ પડતી કે પેલાનો સંદેશો લઈને ચિઠ્ઠી મોકલાવી, કઈ જ નહીં. એટલે આ જે હજુ જે પરિપક્વતામાં બાકી રહે છે એ આ બધી બાબતો બાકી રહે છે કે તમે કોને શું જવાબદારી સોંપો છો એને ચકાસો અને ચકાસીને પછી નક્કી કરો. એ બોટલનેક ના બની જાય લોકોને તમારા સુધી પહોંચવામાં. તમને કે મને નહીં નડે, પણ બીજા લોકોને તો નડશે. એટલે આ એક બાબતે પણ ગોપાલ ઇટાલિયાએ મારા મત પ્રમાણે ચેતવાની જરૂર છે. ચેતશે. માણસ શીખનાર માણસ છે એટલે કહેવાનું મન થાય છે. જો આપણે હાથ ધોઈ નાખ્યા હોય કે આ સુધારવાનો જ નથી તો કહેવાનું મન ન થાય. એટલે હું એને ક્રિટિસિઝમ કરવા માટે નથી કહેતો, પણ એના એક હિતેચ્છુ તરીકે કહું છું. તો આ આજના પૂરતું આપણે આટલે અટકાવીશું. લાસ્ટ વર્ડ ફ્રોમ યુ એન્ડ ધેન વી વાઇન્ડ અપ. કાંઈ વાંધો નહીં સાહેબ, પણ મારો થોડોક અભ્યાસ છે કે તમે થોડાક ચહેરા જાણીતા બનો ને તો તમારા ફોન હજારો આવે. હવે બધા જ ફોન નો ડાઉટ સામાન્યના હોતા નથી, બલકે હું તો માનું છું કે જે સામાન્ય લોકો હોય ને એ સૌથી સારા હોય, કારણ કે એ ચાહકો હોય, હૃદયથી ચાહતા હોય, બીજા બધા માઇન્ડ ગેમ ખેલતા હોય. એટલે ફોન ઉપરા ઉપરી આવ્યા કરે. માની લો આપણને એમ લાગે કે મેં ફોન કર્યો ને કેમ ન ઉપાડ્યો, પણ તમે ને મેં ફોન કર્યો આપણો 2000 બહુ હોય છે. હા, 2000 નંબર હોય, એને આપણે 2001 માં આપણે હોઈએ, એની પેલા 2000 ફોન આવી જ ગયા હોય ને દરેક ને એમ હોય કે મેં છેડાછેડી અડાડીને ફોન કર્યો છે, મારો ફોન તો લેવો જોઈએ. એટલે ઈ પણ એક આપણે સ્વયં, હવે આપણે તો બહુ નાના પત્રકાર છીએ. હું 5 ટર્મ ધારાસભ્ય રહી ચુક્યો જી છું. સર, જી 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 એટલે જી આ આપો છો તે વાત સાથે સંપૂર્ણ સંમત છું, પણ પર્સનલ સેક્રેટરી એવો હોવો જોઈએ. જેમ મારા કિસ્સામાં તમે ચિરાગને ફોન કરશો તો તમને ક્યારે એવો અનુભવ નહીં થાય કે એને મને સંદેશો નહીં આપ્યો અથવા મને વાત નહીં કરાવી. બિલકુલ એટલે સર, બિલકુલ. એનું કામ એવું છે કે નિરક્ષીર વિવેક કરી અને કોને કેટલું તવજ્જો આપવું તે તો ઘડાશે. હજુ તો શરૂઆત છે. આપણે અત્યારે તો યુવા નેતૃત્વ પડશે એવા દેવા છે સાહેબ. નહીં, ઇટાલિયા જેવા વધારે યુવા નેતૃત્વ આ રાજ્યમાં વિકસે એ માટેની મારીને આપની મથામણ છે. આપણને કઈ ઇટાલિયાના શહેરમાં આપણે રોકાણ નથી કર્યું, પણ એ વિકસે તો ગુજરાતને ફાયદો છે, ગુજરાતના જાહેર જીવનને ફાયદો છે, પ્રજા જીવનને ફાયદો છે. માટે આપણને ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવા કે રાજુ કપરડા કે આવા જે યુવા નેતૃત્વ છે એમાં રસ છે. તો આજે મને લાગે છે સર આટલી આપણે વાતને સમાપન કરીશું. વળી પાછા તમારું માથું ખાવા અમે ગમે ત્યારે કંઈક નવું થશે એટલે હાજર થઈ જઈશું. એટલે માફ કરજો, પણ ધન્યવાદ મારા દર્શક મિત્રો અને મારી અંગત હેસિયતથી. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર સર.